કરી? કામ કરું સોરી મમ્મીજી. હે ભૂતળી બેટા, હું એમ કહેતી હતી કે થોડુંક વહેલું ખાવાનું બનાવી લેજો, મને છે ને ભૂખ લાગી છે. ઓકે મમ્મીજી. આજ તો મમ્મીજી મારું દિલ ગાર્ડન થઈ ગયું. તમે કીધું કે ભૂતળી બેટા. હે રોજ આવો પ્રેમ વરહાવતા હો તો કોઈ દી આપણે બાજવાનું થાય? ભૂતળી, તને એવું નથી લાગતું કે તાર લગન પછી આપણો પ્રેમ ઓછો થઈ ગયો? લગન પરત કેવી વાતો કરતી કાં બે હાહુ ન વહુ? મમ્મીજી, લગન પછી આપણો પ્રેમ ઓછો નથી થઈ ગયો કાંઈ? તમારો જીભડો લાંબો થઈ ગયો છે. હા વળી મારો જીભડો લાંબો થઈ ગયો, તારો કેમ જાણે ટૂંકો થયો હોય? હા તો પછી મમ્મીજી નિયમ જ છે, તમે એક વેત લાંબો કરો તો હું બે વેત લાંબો ન કરો જીભડો. હારે આવે સની મની કામ કરવા માંડ. મમ્મીજી આજ શેનું શાક બનાવું? મમ્મીજી ફોન આવે છે. એ હાલો. હા ગોગડી બોલ ને. ઠીક, રેશમા ભાભીને ઘરે કા? અરે બાઈ બચારા, ઈ તો કઈ બોલીએ નહીં હકતા હોય. હે ભૂતળી, હું થયું? હારું લે ગોગડી, આમ બે હાહુ અને તો અવાસે તો આવશું ને, હું એકલી આવશું હો. એ આ કાઈ વાંધો નહીં, તો જલપાબેન ને બધાને બોલાવી લે, પછી હું આવું છું. એ આ હારું લે. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી મારે છે ને જાવું પડશે. કોનો ફોન આવ્યો તો? હું કહેતી હતી ને ક્યાં જાવું છે? મમ્મીજી ગોગડીનો ફોન હતો. ગોગડી કહેતી હતી કે રેશમા ભાભીને ઘરે છે ને એ હાહુ ને બેને બાજવાનું થઈ ગયું છે, તો અમે બોલાવા જાય છે હંધીએ બાયું. બાજવાનું થઈ ગયું એમાં બોલાવા ના જવાનું હોય ના? પરજાને મગજ બગજ છે કે નહીં? અરે બાઈ મમ્મીજી, રેશમા ભાભી બચારા હાવ ભોરા માણસ છે, કાંઈ બોલે નહીં. એને હાહુ એને દબાવી નાખતા હશે એટલે આપણે છે ને જવું પડે બોલાવા. એવું ના હોય, ના આવે સેડારી. તમે બોલાવા જાઓ તો મને લાગે તમે તો ઘી રેડી ના આવશો, ઘણો ઝઘડો કરાવશો. એવી નથી કઈ મમ્મીજી હું હાવ. સોરી ઓ મમ્મીજી, તમે છે ને ભાજી બનાવી લો, હું છે ને અમાર જેડલ ને ઘરે જાતી આવ. અમાર હંધીએ જેડલું જાય છે ને હું જાતી આવું ભેગી. તમારે આલવું છે? મારે કાઈ નથી આલવું, જા તું. જાણે કેમ રેશમા ભાભીને તાવ આવી ગયો હોય એમ બોલાવા જાય છે લ્યો. અને આ બાયું ભેગી થઈને બોલાવા જાય ને તો સમાધાન નહીં, મન લાગે આ ઘણો ઝઘડો કરાવીને આવશે. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. પ્રાર્થના કરજો મમ્મીજી કે ભગવાન છે ને રેશમા ભાભીને હિંમત આપે. હારે આવે તું ટાણી આવજે એટલે બસ, જા સની મની. ઓકે મમ્મીજી. ભૂતડીને તો સમજાવી સમજતી જ નથી, મારે કરવું હોય એમ જ કરું. હવે તમે જ કહો, તમાર પાડોશીને બાજતું હોય તો અહીંયા તમે બોલાવા જાવ છો કોઈને? આના મગજ નથી, મગજ ઠેકાણે છે નહીં. લ્યો બાજ હશે બોલાવા જાય બે હાહુ વહુને. ભૂંડીને કઈ તો સમજે નહીં અને થોડી થોડીને જાય. ટાણી આવજે પાછી, જા હવે શું ઊભી છે? કમે ન કરું ને કઈ નહીં, ભાટકવું છે ખાલી અહીંયાથી ત્યાં. જય શ્રી કૃષ્ણ મમ્મીજી. હે ભગવાન, આ પરજાને કોણ સમજાવે? આ દુનિયામાં પેલો દાખલો હશે કોઈ બાજ્યું છે અને અમાર ભૂતડી વહુ બોલાવા જાય છે લ્યો. એની જેડલ એકેના મગજ છે જ નહીં, મગજ વગરનું. સમજાવ્યું સમજે તો નહીં, કાંઈ કહેવાય નહીં આને. આ ભૂતડી બેન ને રેશમા ભાભી કેમ દેખાતા નથી? જલપાબેન કોઈ દી એમ ન થાય લ્યો કે આજ વેલા પૂંગીએ, મોડું આવતા જશે ગોગડી બેન. લ્યો રેશમા ભાભી તો પૂંગી આયા. હારું લ્યો રેશમા ભાભી આવી ગયા. હવે એક ભૂતડી રહી છે ને, આ ભૂતડીને તો છે ને ઠપકો દીધા જેવો છે, તઈએ સુધરે એમ છે આ પરજા. એમને એમ તો સુધરે એવી લાગતી નથી. એ ગોગડી, તું તો એમ નથી કહેતી કે રેશમા ભાભીને હાવન બાજવાનું થઈ ગયું છે? હે ભૂતડી, તારા કાનપુરમાં હડતાલ લાગે. રેશમા ભાભીને નહીં ને ઓલા શાંતા કાકી રહેતે એને હાહુ વહુને બાજવાનું થઈ ગયું છે. ઠીક, શાંતા ભાભીને એવું છે? હે મેં તો કીધું વળી રેશમા ભાભીને ઘરે બાજવાનું થઈ ગયું છે. ના રે ના ભૂતડી બેન, મારે તો ભગવાનની કૃપા છે. ઈ હંધે તો ઠીક રેશમા ભાભી, પણ કોઈ ગુજરી ગયું હોય ને એવા બેહણામાં આપણે બેહવા ન જતા કે ધોરા ફડાક લુગડા પહેરીને આયા છો. આ તો બે હાહુ વહુ બાજ્યું છે તો ઘડીક બોલાવા જાય છે આપણે. એવું નથી ભૂતડી બેન, આ વ્હાઈટ કલર નથી, આ જો બ્લુ કલર છે. ઇંગ્લિશ બ્લુ કલર. ઓય ઠીક, આ ઇંગ્લિશ કલર જોયા કોને? અમે તો ગુજરાતી માણા, અમને તો લાલ પીળો નીલા કલરમાં જ ખબર પડે. આ તો હવે જાશું નહીં કે ઊભી વાતો જ કરશું. ચાલો જઈએ હવે, મોડું થાય છે આપણે, પછી આપણે ઘરે આવીને કામ પણ છે. હે ભૂતડી, તાર હાહુ ના આયા? ના રે ના ગોગડી, મેં તમારા હાહુને કીધું ને કે બે બાજે છે તો આપણે હવે જવાનું છે ઘડીક બોલાવા. કે મારા હાહુ તો મને વઢ્યા કે એમ ના જવાય, ના આવે. આ પરજા તો ઊંધી છે, મેં તો કીધું જ નથી. ભૂતડી હું કહું તો મને વઢે. તમારા લુગડા જોઈને તો એવું લાગે છે આપણે કોઈને બોલાવા નથી તો શોપિંગ ઉપર જાય છે. જો તો નવા ફડાક લુગડા પહેરીને આયા છો. કોક છે ને હાદા લુગડા પહેરીને જવાનું હોય. ચાલે ભૂતડી બેન, એમાં કાઈ ના હોય. આ કેમ બેસણું હતું? હવે બાયું અને હું જઈને તે ધ્યાન રાખજો. ઈ ઘણા વઠે ને એવું કઈ બોલતી નહીં એકે. નકા આપણે તો આશ્વાસન દેવા જાશું ને ઘણા વઠવાડીને આવશું બે હાહુઓને. અમારું તો ઠીક ભૂતડી બેન, અમે તો કાઈ નહીં બોલી. તમાર જીભડો મૂંગો રાખજો, તમારું કાઈ નક્કી કહેવાય નહીં. હારે આવે ગોગડી કપાતર, તને શરમ એ ના આવી બોલતા ગોગડી? ના રે ના ભૂતડી, હવે લાજ શરમ હંધોઈ મૂકી દીધું. હારે આવે, હાલો આવે સાના મુના, મોડું થાય છે. તમને શું લાગે છે બાઈઓ, શાંતા ભાભીનો વાંક હશે કે પછી એમના સાસુનો?
મને તો લાગે છે એમના સાસુનો જ વાંક હશે. રેશમા ભાભી, શાંતા કાકી તો કાંઈ બોલે એવા લાગતા જ નથી. અરે આવે જલપા બેન, કાંઈ બોલે એવા લાગતા નથી. ઈ તો તમે લાગો કાંઈ બોલતા નહીં હો, પણ તમારો જીભડો જોયો છે કેટલો લાંબો છે. હું કહું ને તો કોઈ દી એક હાથે છે ને તાળી પડે જ નહીં. શાંતા ભાભીનો કે જીભડો ઓછો નથી. ઉતરી બેનની વાતથી હું પણ સહેમત છું. એક હાથે તાળી ના પડે. હવે આપણે કોણ ઉપાધિ કરે? હાલો આપણે પૂંગી જઈએ. આપણે ખાલી એમને આશ્વાસન દેવાનું હોય ને, બીજું શું હોય કયો? હા હાલો હાલો બાઈઓને કહીએ 2 કલાક આપણે કાઢીને પાસ જાશું. હવે અને પછી માર હાહુ એમને વળશે. માર હાહુ કઈ મૂકી છે ટાણે આવજે ઘરે. ચાલો ચાલો જઈએ ને પછી ભૂતળી બેનો ને એમના સાસુનો ઝઘડો થઈ જશે. અરે આવે રેશમા ભાભી, અમે એટલા કાચા નથી કે અમાર ઝઘડો થઈ જાય. હાલો ટાણે પૂંગી જઈ. ગોગડી, તને એક સલાહ દેવા માંગુ છું. હું એ જઈને તે તારો જીભડો મૂંગો રાખજે. તારો જીભડો કઈ ઓછો નથી. તું હાલવા મને સાની મુની. એ ગોગડિયા, શાંતા ભાભીને તો મોટા પાયે ઝઘડો થઈ ગયો લાગે. ઘરની બારે બેઠા છે, હવે પિયર જવાની તૈયારી કરે છે શું? ભૂતળી કપાતર, તને હારું બોલતા આવડતું ન હોય ને તો આવું બોલતી ન જા. આવા તો તોંટાઈ આવું 17 વાર ઝઘડો છે. તું શું માવતરે જાય છે? એ શાંતા ભાભી, સીતારામ શાંતા કાકી. જલપાબેન, મોટા પાયે ઝઘડો થયો લાગે. જુઓ બચારા કેવા અકરાય છે રાકા. અને ઘરની બારે બેઠા છે. લ્યો એન સાસુ તો અંદર બેઠા હશે ને. રામ જાણે રેશમા ભાભી અંદર જાય તો ઈ ખબર પડે. હારું લ્યો તો હવે શાંતા ભાભીને બોલાવીએ બચારાને. શાંતા ભાભી, એમાં કઈ દુખી થવાની જરૂર ન હોય. એવા તો ભૂતળી બેન ને એમના સાસુ રોજે બાજે છે. હા જલપા બેન, તમને એક મારું જ ઉદાહરણ જડ્યું તું તમારું લ્યો ને. ઓ શાંતા ભાભી, તમે ચાય પીશો કે કોફી? ના રે ના શાંતા ભાભી, કાઈ નથી બનાવું. તમે હાજા હવરા થઈ જાવ એટલું અમાર ઘણું. એ શાંતા ભાભી, તમને એક વાત કહું. તમાર હાહુ તમાર જોડે બાછ્યા પછી તમે કઈ કીધું નહીં તમાર હાહુ ને? ભૂતળી બેન, મેં ઘણું કીધું. એ કેટલું બોલી ગયા, હું થોડી ચૂપ રહું. મેં પછી તો કીધું. હા તે પછી રોવાનું હું? હિસાબ થઈ ગયો બરોબર. અને આ બારે બેઠા છો, આ તમાર હાહુ વહુનો ઝઘડો થઈ ગયો તે હવે માવતરે જવાની તૈયારી કરતા લાગો હે? ના રે ના ભૂતળી બેન, એમ કોઈ માવતરે જાય લ્યો. ઓય ઠીક, તો હારું લ્યો. મેં તો કીધું દરવાજાની બારે બેઠા માવતરે જવાની તૈયારી કરો છો શું? આમ તો સાચી વાત છે જલપા બેની હો શાંતા ભાભી. મારે ને માર હાહુ તો રોજે બાજવાનું જોઈએ. અમે તો કલાક પછી ભેગા. ભૂતળી બેન, કલાક પછી તો અમે પણ ભેગા થઈ જશું, પણ અત્યારે તો દુઃખ થાય ને. ઠીક એવું છે તો દુઃખ વ્યક્ત કરી લો લ્યો. હે ગોગડી બેન, આ શાંતા ભાભી તો કક અલગ જ પીસ લાગે. રેશમા ભાભી, તમારે ને ભૂતળી બેન નો જીભડો કોઈ દી હખણો રેડ નહીં. દાંત કાઢો છો, દાંત કાઢવા આયા છો તમે. હાથે દ્યોની આશ્વાસન મૂંગો કેમ ઊભા છો તમે ગોગડી? હે શાંતા ભાભી, તમાર સાસુ અંદર છે કે બારે ગયા? માર સાસુ તો અંદર જ છે જલપા બેન. હું જ અહીંયા બારે આવીને બેસી ગઈ. ઠીક, તે તમાર ઝઘડો કેમ થઈ ગયો? તમે કોઈ દી બાજેની નાચ કેમ બાજવા લાગ્યા? હું તમને શું કહું જલપાબેન, કઈ કારણ જ નતું લ્યો બાજવાનું. માર સાસુ બાજવા માંડી ગયા પછી હું બોલવા માંડી ગઈ. જલપાબેન, ઈ તો આપડા ગુજરાત વાળાને જ આવડે હો, કારણ વગર બાજતા. ઓય શાંતા ભાભી, ઈ તો હાલ્યા કરે. એમાં કઈ ઉદાસ ન થવાનું હોય કે હાહુ અમે છે ને તેમ વટથી હાલવાનું હોય. રોવાથી શું થશે? કાઈ થવાનું નથી. મને ખબર છે ભૂતળી બેન જરીક જોવો તો ઈ બહાર લઈ લઈને રોવે સેરા. અરે બાઈ, જતો ગંધવાડિયું કઈ પાડી ગઈ. હાલો આદા પાદા કરી હાલો. આદા પાદા કોણ પાદા, બાવા જીકા ઘોડા પાદા. એ ગોગડી તારું જ નામ આવ્યું, તું જ પાડી ગઈ લાગે. જા જા હવે તું પાડી ગઈ હઈશ. ગેસ તને થાય બોરો. જઈએ જોઈએ ત્યાં હંથો ગંધ વાળતી જોઈએ. ઓછું ખાતી હોય તો હે સંતા ભાભી, હવે દાંત કાઢો. હું પાડી ગઈ લ્યો. જો તો ગંધ થાય. ઊંડો શ્વાસ લ્યો એટલે સુગંધ આવે. હવે સંતા કાકી જો તો ભૂતળી બેન પાડી ગયા. ચાલો બાઈ અંદર જઈએ. ના રે ના સંતા ભાભી, તમે અહીંયા બેઠા ને અમારા અહીં અંદર જવાય? આપણે કાંઈ જરૂર નથી. અમને કઈ ગરમી નથી થતી. તમાર હાહુ શું કરે છે રા? ભૂતળી બેન, જઈએ મારા સાસુ બહુ ગુસ્સે થાય ને અને એમને મજા ના આવતી ને તો એને ખાવા બહુ જોવે તો ખાતા હશે અંદર. ઠીક, તઈ આવા જાડા પાડા છે કા? હા જો ભૂતળી તું પાડી ગઈ ને કે સંતા ભાભી મૂડ બરોબર થઈ ગયો. જો મને શું ખબર સંતા ભાભી કે હું પાડી જાય તમારું મૂડ બરોબર થઈ જાય અને આવતા વેત પાડી લે. એ ફાટ કર લે. મારે છે ને તમને એક મારો ફેમસ ડાયલોગ કેવો તો હું કહી દઉં હો. 4 लोग 40 बातें 400 अफवाहें, 4 लोग क्या कहेंगे, 4 लोग कुछ नहीं कहते हैं भाया. मैं एक बार भरी बाजार में पाद गई, किसी ने कुछ कहा ही नहीं. भूतड़ी तो हाव गांडी से हो. अरे आवे गोगड़ी, आ तो नेचरल कहेवाय. તું કોઈ દી નત પાડી જતી? પાડ્યા વગર કોઈ મોટું થાય? કપાતર જઈએ તું પાડી જાય ને તો હું આખા ગામમાં ઢંઢેરો પીટી આવી. તું જોજે ભૂતડી બેન હંતાય પાડી જાય. આ તે સમજે તો થાય ને. આ ગોગડીના મગજ નથી. સમજે તો થાય ને. લ્યો આપણે જે કામ થયા હતા એ કામ તો થઈ ગયું. લ્યો શાંતા ભાભી ખુશ થઈ ગયા કા? હાલો તો શાંતા ભાભી તમે તો ખુશ થઈ ગયા. હવે અમે ઘરે જઈએ ને. મારા હાહુ છે ને તૈયાર જ ઊભા છે વેલણ લઈને. કાઈ વાંધો નહીં હો, પૂંગી જાઓ. જય શ્રી કૃષ્ણ. શાંતા ભાભી, એક શીખામણ દઉં તમને.
કોઈ દિવસે ને હા હું ને કે તમારે બે જણાને બાજવાનું થઈ જાય ને તો જીભડો તો તમારે ચાલુ જ રાખવાનો, મૂંગો કરવાનો જ નહીં, હા ભરવાનો જ નહીં. બોલે એના બોર વેચાય સંતા ભાભી. ચાલો તો હવે આપણે પણ ઘરે જાશું. હવે બાયું હાલો હાલો ઘરે જઈ, મારે ભરત ખોટી થાય છે. રેશમા ભાભી તમે તો ભરત ભરી ભરીને મરી જાશો. મરવાનું જ છે એક દિવસ, એમાં શું ખોટું, મરી જાવ ભલે ને મરી જાવ. હાલો ભાઈ અમાર રેશમા ભાભીને ભરત ખોટી થાય છે. હવે સંતા ભાભી ગોગડી ઊભી થાને, ઊભું થવાનું મન નથી થાતું લાગતું. ના રે ના એલી જાવું જ છે ને ઘરે, મારે મોડું થાય છે. સંતા ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે જલપાબેન, આ સંતા ભાભીએ તો ચાય ન પાઈ લ્યો. ચાય તો ન પાઈ પણ ઘરની અંદર એ ન બેહાર્યા, બારે ને બારે લ્યો દરવાજે. જાણે કેમ માંગ્યા વાળા હોય. ભૂતળી બેન તમે ચાય પીવા ગયા તા પછી આશ્વાસન દેવા ગયા તા. જલપાબેન ચાય પીવા કોઈ જાય નહીં પણ આપણે બેહડામાં જઈને તોય ચાય તો પાય, આમાં તો પાવી જ પડે ને. લ્યો વરી સંતા ભાભીએ પાઈ નહીં, પાવી તો પડે જ ને ચાય. હાલો ને હવે સાના મના ભૂતળી બેન. ભૂતળી બેન ને રેશમા ભાભીને તો કોઈ દી ખુસર પુસર પૂરું થાશે જ નહીં. ના જ થાય ને કા ભૂતળી બેન? તઈએ નહીં તો કા રેશમા ભાભી? આ તો ની ડગે, મારે જ આગળ જવું પડશે. YouTube ફેમિલીને જય શ્રી કૃષ્ણ કહેવાનું તો રહી ગયું રેશમા ભાભી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હંધાઈને. जब दुख का साया छाए सीताराम गाइए, जब सुख का साया छाए सीताराम गाइए.